ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 ભાગ 1 પૂર્ણ કર્યો। આજે ભાગ 2 ની શરૂઆત કરીએ તો એમાં પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો, એકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ, જે બોર્ડની અંદર ગુણભાર 9 ગુણભાર ધરાવતું પ્રકરણ, જેની અંદરથી 8 ગુણનો એક મોટો દાખલો આવશે અને 1 ગુણ માટે MCQ અથવા ટૂંકા પ્રશ્ન તરીકે આવી શકે। એટલે એ રીતે થઈ કુલ 9 ગુણભાર ધરાવતું પ્રકરણ। તો સૌથી પહેલાં જોઈએ તો શેર કોને કહેવાય અને શેર મૂડી કોને કહેવાય? તો કે કંપનીની જે કુલ મૂડી હોય એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે અને આ શેર મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરેલા દરેક એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે। કંપનીની કુલ મૂડીને શેર મૂડી કહેવાય અને આ શેર મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરેલા દરેક એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે। આધુનિક યુગમાં ધંધામાં મોટા પાયા પર મૂડીની જરૂરિયાત ઉદ્ભવે અને એ મૂડી કોઈ એકલ દોકલ વ્યક્તિથી જરૂરિયાત સંતોષાતી નથી। તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત કરે અને એને કારણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કે જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે, જેનો હેતુ ધંધો કરી નફો કમાવાનો હોય। આમ કંપનીને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય। તેથી કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનો અંત એટલે વિસર્જન બધું કાયદા પ્રમાણે જ થાય। શરૂઆત કરવી હોય, જે કંપની બીની અંદર તમે કંપનીની સ્થાપના વિધિ જોઈ ગયા। ત્યારબાદ કંપની ચલાવવા માટે, જે કંપનીનું સંચાલન કરવા માટે પણ 1956નો કંપની ધારો આધારિત છે। કંપની 1956ના કંપની ધારા આધારિત જ તમે સ્થાપના કરી શકો, સંચાલન એટલે વહીવટ કરી શકો અને કોઈ કારણોસર જો કંપની બંધ કરવી હોય તો પણ 1956ના કંપની ધારામાં વિસર્જનની જે બધી જોગવાઈઓ આપેલી એનું પાલન કરી અને કંપનીનો તમે અંત લાવી શકો। ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956નો બન્યો, જે કંપની ધારો 1956 કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખાય। હાલમાં ભારત દેશની અંદર સરકાર દ્વારા જૂના કંપની કાયદામાં થતા ફેરફારોને આધારે નવો કંપની ધારો 2013 કંપનીઝ એક્ટ 2013 તરીકે અમલમાં મૂકવામાં આવ્યો। ત્યાર પછી કંપની ધારાઓમાં 2014માં પણ જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા। આપણે કંપનીના પ્રકારોની વાત કરીએ, જે પણ અગાઉ તમે BAમાં ભણી ગયેલા તો કે સ્થાપનાના આધારે મુખ્ય 2 પ્રકાર પડે, જેમાંથી ટૂંકા પ્રશ્ન તરીકે મિત્રો યાદ રાખવાનું અથવા જનરલ ઇન્ફોર્મેશન તરીકે પણ આ થિયરી બધી ઉપયોગી। સ્થાપનાના આધારે 2 પ્રકાર પડે, એક કાયદા દ્વારા સ્થાપિત કંપની અથવા કોર્પોરેશન, સ્ટેચ્યુટરી કંપનીઝ ઓર કોર્પોરેશન, તો કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલા કોઈ ખાસ કાયદા આધારિત જે કંપનીની સ્થાપના થાય એવી કંપનીને ખાસ ધારા સર્જિત સ્થપાયેલી કંપની કે કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે ભારતીય જીવન વીમા નિગમ એટલે LIC, પછી ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ એટલે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ। આ બધી જ કંપનીઓ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના ખાસ કાયદા દ્વારા સ્થાપિત કંપની તરીકે ઓળખવામાં આવે છે। હવે બીજો પ્રકાર નોંધાયેલી કંપની, જેને રજિસ્ટર્ડ કંપની તરીકે ઓળખવામાં આવે છે।
કંપની ધારા અનુસાર જે એટલે 1956નો જે કંપની ધારો બનાવેલો એના આધારિત જે કંપનીની સ્થાપના થાય એવી બધી જ કંપનીને નોંધાયેલી કંપની તરીકે અથવા રજિસ્ટર્ડ કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર એના બે પ્રકાર છે. 2013 મુજબ જે કંપની નોંધાયેલી હોય તેના મુખ્ય બે પ્રકાર, એમાં એક ખાનગી કંપની અને બીજું જાહેર કંપની. તો ખાનગી કંપની જોઈએ તો જે કંપની પોતાના નિયમનપત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા નંબર 1 સભ્યોના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય, સભ્ય સંખ્યા 200થી વધુ નહીં એ નિયંત્રણ મૂકેશ, અને તેના શેર કે ડિબેન્ચર ખરીદી કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી ન શકે, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. અને જે કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 હોવી જોઈએ તો એવી કંપનીને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જે કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200 સુધીની મર્યાદામાં હોય, જેના શેરની ફેરબદલી ઉપર પ્રતિબંધ હોય, એટલે માન્ય શેરબજારની અંદર એવી કંપનીના શેરની ખરીદી વેચાણ થશે નહીં. અને આ ખાનગી કંપની જાહેર જનતાને જ્યારે શેરનો ઇસ્યુ બહાર પડે ત્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદી કરવા માટે ખુલ્લું આમંત્રણ આપી શકતી નથી, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી ન હોય તો એવી તમામ કંપનીને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે જાહેર કંપની એ ઉપરાંત આગળ જોઈ ગયા, ખાનગી કંપની હશે તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ એવો લાગશે. ચાલો, હવે નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના થઈ શકે. જે જરૂરી કાયદાકીય જોગવાઈ મુજબ કોઈ પણ એક વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે, અને એવી કંપની જે હોય એને એક સભ્યવાળી કંપની એટલે 1 પર્સન કંપની તરીકે ઓપીસી તરીકે ઓળખવામાં આવે છે, જે ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે. ચાલો, જાહેર કંપની તો હવે જે કંપની ખાનગી કંપની નથી એ બધી જાહેર કંપની, અથવા જે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અમર્યાદિત હોઈ શકે એવી કંપનીને જાહેર કંપની કહેવાય. બીજો નંબર કે જેના શેરની ફેરબદલી ઉપર કોઈ પ્રતિબંધ ન હોય, એટલે તમે માન્ય શેર બજારની અંદર એવી કંપનીના શેરનું ખરીદી વેચાણ કરી શકો, એટલે સોદા કરી શકો, અથવા શેરની માલિકીમાં ફેરફાર કરી શકો. તમે વેચી દેશો, બીજાની માલિકી બનશે, અથવા ખરીદી શકો તો તમારી માલિકી બનશે, એટલે શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોય. અને આવી જાહેર કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદી કરવા માટે ખુલ્લું આમંત્રણ આપતી હોય તો એવી કંપનીને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, સભ્યોની જવાબદારીના આધારે મુખ્ય 3 પ્રકાર પડે. એક શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની લિમિટેડ બાય શેર. તો જે કંપનીના સભ્યોની તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ જવાબદારી બનતી હોય તો એવી કંપનીને શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. સભ્યોએ ખરીદેલા શેરની કિંમત જેટલી જ જવાબદારી બનતી હોય તો એને શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. માનો કે 1000 શેર ખરીદેલા, એક શેરની કિંમત 10 રૂપિયા, તો 1000 ગુણ્યા 10 એટલે 10,000 રૂપિયા એ સભ્યની કંપનીમાં નાણાં ભરવાની જવાબદારી હોય. હવે કંપનીનું દેવું વધી જાય તો પણ એ શેર હોલ્ડરે 10,000 રૂપિયા કંપનીમાં ભરી દીધા શેરની કિંમત જેટલી, તો વધારાની રકમ ભરવાની એની જવાબદારી બનતી નથી, એટલે એનું નામ પડ્યું શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ચાલો, 2 નંબર બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની લિમિટેડ બાય ગેરંટી. તો કે કંપનીના વિસર્જન સમયે સભ્યોએ જે કંઈ બાહેંધરી આપેલી હોય એટલી મર્યાદિત રહેતી હોય. સામાન્ય રીતે આવી બાહેંધરીથી મર્યાદિત જવાબદારી કંપનીના નફાના હેતુ માટે નહીં, પરંતુ
કોઈ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ જેવી વિવિધ પ્રવૃત્તિના વિકાસ કે ઉન્નતિ ફેલાવવાના ઉદ્દેશથી આવી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અસ્તિત્વમાં આવતી હોય, જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો નથી. દાખલા તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે BCCI એ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોએ સ્થાપના વખતે જે કંઈ ગેરંટી આપેલી હોય તેટલા જ રૂપિયાએ જો કંપનીનું દેવું વધી જાય તો ગેરંટી જેટલા રૂપિયાની એની જવાબદારી બનતી હોય તો એને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. હવે અહીંયા એક ગુણ માટે આવે કે ક્રિકેટ ઇન ઇન્ડિયા અથવા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ કેવા પ્રકારની જવાબદારીવાળી કંપની, તો તમારે ત્યાં લખવાનું બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, જે એક ગુણ માટે અગત્યનું. અથવા એમ કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીનું ઉદાહરણ આપો તો BCCI ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે BCCI એ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીનું ઉદાહરણ છે. જવાબદારીથી અમર્યાદિત કંપની બાય અનલિમિટેડ લાયબિલિટીઝ, તો આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. જો કંપની ખોટ કરતી હોય, દેવું વધી જાય તો વધારાનું દેવું ભરપાઈ કરવા માટે પેઢી પાસે પૂરતી મિલકતો ન હોય તો એના દરેક શેર હોલ્ડરે અથવા તો સભ્યોએ પોતાની અંગત મિલકત વેચી અને પેઢીનું અથવા કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે તેવી જવાબદારીને અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે. ભારત દેશની અંદર જે કંઈ કંપનીઓ છે મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની સ્થાપના ભારત દેશમાં થઈ શકતી નથી. એ અમેરિકા, જાપાન, લંડન, ઇંગ્લેન્ડ આવા બધા દેશોની અંદર અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની સ્થાપના થઈ શકે. ભારત દેશમાં આવી પ્રકારની કંપનીની સ્થાપના થતી નથી. તો આ હતા મિત્રો કંપનીના પ્રકારો. હવે આગળ જોઈએ શેર મૂડીનો અર્થ, એના સ્વરૂપ અને પ્રકારો. તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય, જે આગળ આપણે જોઈ ગયા, જેને ફેરબદલી કરી શકાય તેવા નાના સ્વરૂપમાં નાના ભાગમાં વિભાજિત કરેલા દરેક એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે કંપની પોતાની મૂડી કાયદાની જરૂરિયાત પ્રમાણે મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લોકોને શેર ડિબેન્ચર ખરીદી કરવા માટે આમંત્રણ આપે. તો અહીંયા વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદી કરવા માટે આમંત્રણ આપતો જે લેખિત પત્ર, જેને વિજ્ઞાપન પત્ર પ્રોસ્પેક્ટસ તરીકે ઓળખવામાં આવે છે. હવે કંપનીના જે શેર ખરીદનાર વ્યક્તિ હોય એને શેર હોલ્ડર કહેવાય, સભ્ય કહેવાય, કંપનીનો માલિક તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં સુધી માલિકી સભ્ય પાસે શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી એ શેર હોલ્ડર, સહમાલિક કે કંપનીનો સભ્ય કે શેર ધારણ કરનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. અને જેટલા કંપનીના શેર જે વ્યક્તિએ ખરીદેલા હોય, ધારણ કરનારો હોય એ એનું માલિકીનું પ્રમાણ દર્શાવે. દરેક શેરને કંપની નંબર આપી દે અને એ પ્રમાણે શેર એ એક ગુણ માટે અગત્યનું, શેર એ કેવી મિલકત ગણાય? તો તમારે લખવાનું શેર એ સ્થાનાંતરિત એટલે મૂવેબલ અને ફેરબદલી કરી શકાય તેવી ટ્રાન્સફરેબલ પ્રકારની એક મિલકત ગણાય છે. શેર એ સ્થાનાંતરિત એટલે મૂવેબલ અને ફેરબદલી કરી શકાય એવી ટ્રાન્સફરેબલ પ્રકારની મિલકત કહેવાય. બાકીની જે અન્ય મિલકતો જેમાં જમીન, મકાન, યંત્રો એ બધી ફેરબદલી કરી શકાય એવી, મેં ખરીદેલી હોય તો મારી માલિકી, હું તમને વેચાણ કરું તો તમારી માલિકી, એટલે માત્ર એમાં ફેરબદલી કરી શકાય. પણ અહીંયા શેર માટે ડીમેટ એકાઉન્ટની અંદર શેર હશે. હવે માનો કે કોઈ બોમ્બેના વ્યક્તિ પાસે શેર હતા કોઈ કંપનીના અને એ શેર મેં ખરીદેલા તો એ બોમ્બે
ના જે વ્યક્તિ હતો એના ડીમેટ એકાઉન્ટમાં હતા, હવે હું એ સુરતના વ્યક્તિ તરીકે શેર ખરીદું તો મારા ડીમેટ એકાઉન્ટમાં એ શેર આવી જશે. એટલે સ્થાનાંતરિત, મુંબઈમાં હતા હવે એ સુરતમાં આવી ગયા, એટલે સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય એવી ટ્રાન્સફરેબલ એ બોમ્બેના વ્યક્તિના નામના શેર હતા, હવે એ સુરતના વ્યક્તિના નામના એ શેર બની જશે. એટલે માલિકીની ફેરબદલી, ટ્રાન્સફરેબલ અને સ્થાનાંતરિત એટલે સ્થળ બદલશે, જ્યારે જમીન મકાનના કોઈ સ્થળ બદલી શકાતા નથી. હવે શેરના મુખ્ય બે પ્રકાર જે પણ તમે આગળ ભણી ગયા, એક પ્રેફરન્સ શેર, બીજું ઇક્વિટી શેર. તો પ્રેફરન્સ શેર જોઈએ તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે શેર ધરાવતા વ્યક્તિની કંપનીની હયાતી અથવા કંપની ચાલુ હોય એ સમયગાળા દરમિયાન ઇક્વિટી શેર મૂડી કરતાં પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો અને કંપનીના વિસર્જન સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ નાણાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે. આ બે બાબતોમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને અગ્રિમ હક મળે, માટે એને પ્રેફરન્સ શેર પસંદગીના શેર તરીકે ઓળખવામાં આવે છે. પ્રેફરન્સ શેરના જુદા જુદા એક ગુણ માટે આવે કે કઈ બે બાબતમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને અગ્ર હક મળે, તો કે ડિવિડન્ડની બાબતમાં અને વિસર્જન સમયે મૂડી પરત મેળવવામાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ પસંદગી આપવામાં આવે, અગ્ર હક આપવામાં આવે. એટલે જ એનું પ્રેફરન્સ એટલે પસંદગીના આવી બે બાબતોમાં એને પસંદગી આપવામાં આવે, માટે એને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રેફરન્સ શેરના અલગ અલગ પ્રકારો, જે આગળનું આપણે ડિબેન્ચરનું પ્રકરણ, એમાં પણ ડિબેન્ચરના અમુક એ રીતના પ્રકારો બનશે, એટલે ખૂબ અગત્યના. એક ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, બીજો પ્રકાર છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. તો જે પ્રેફરન્સ શેર પર કંપનીમાં જો ખોટ ગયેલી હોય તો ખોટ ગયેલા વર્ષનું ડિવિડન્ડ કંપનીમાં જમા થતું હોય અને જ્યારે નફો થાય ત્યારે ડિવિડન્ડ ખોટના વર્ષનું પણ ચૂકવવામાં આવે એવો હક રહેલો હોય એને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે નોન ક્યુમ્યુલેટિવ તો કે જે પ્રેફરન્સ શેર પર ખોટના વર્ષનું ડિવિડન્ડ કંપનીમાં જમા થતું ન હોય, જે વર્ષે નફો થાય એ જ વર્ષનું ડિવિડન્ડ માત્ર મળતું હોય, એટલે ભૂતકાળના ખોટનું વર્ષનું ડિવિડન્ડ મેળવવાનો હક જે શેર હોલ્ડરોને ન હોય તો એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ચાલો હવે બીજા બે પ્રકાર જોયા. હવે બીજા બે પ્રકારમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે પરત કરી શકાય એવા, અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે પરત ન કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તો કે જે પ્રેફરન્સ શેરના નાણાં અમુક ચોક્કસ સમયે મુદતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પરત કરવામાં આવે તો એને રિડીમેબલ પ્રેફરન્સ શેર અથવા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે. એ પ્રેફરન્સ શેરના નાણાં ક્યારે પરત કરવામાં આવશે એ પ્રેફરન્સ શેર જ્યારે બહાર પાડેલા હોય એ સમયની મુદતનો પ્રેફરન્સ શેર સર્ટિફિકેટની અંદર ઉલ્લેખ કરેલો હોય. હવે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર તો કે જે પ્રેફરન્સ શેરના નાણાં કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવે ત્યાં સુધી પરત કરવા માટેનો કોઈ ચોક્કસ સમય ઉલ્લેખ કરેલો ન હોય તો એને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર અથવા પરત ન કરી શકાય તેવા પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યુમ્યુલેટિવ 1, નોન ક્યુમ્યુલેટિવ 2, પછી રિડીમેબલ 3 અને ઇરિડીમેબલ 4. ચાલો હવે આગળના બે પ્રકાર, પાર્ટિસિપેટિંગ એટલે વધારાનું ડિવિડન્ડ મેળવવાનો હક રહેલો હોય એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય, અને નોન પાર્ટિસિપેટિંગ એટલે વધારાના ડિવિડન્ડ મેળવવાનો હક મળતો નથી. તો પાર્ટિસિપેટિંગ એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને એક વખત નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવ્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરને કંપની ડિવિડન્ડ ચૂકવશે, અને એ ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ પણ જો કંપનીમાં નફો વધેલો હોય તો વધારાનું ડિવિડન્ડ મેળવવાનો હક જે શેર હોલ્ડરોને રહેલો હોય એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અથવા વધારાનું ડિવિડન્ડ મેળવવાનો હક તરીકે ઓળખવામાં આવે છે.
હવે નોન પાર્ટિસિપેટિંગ એટલે એક વખત નક્કી કરેલા દરે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવી દીધું 10% લેખે. હવે કંપનીમાં નફો વધ્યો, એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ નક્કી કરેલા દરે જ ચૂકવશે અને ત્યારબાદ પણ કંપનીમાં નફો વધેલો તો પાર્ટિસિપેટિંગ વાળા વધારાનું ડિવિડન્ડ મેળવવાનો હક રહેલો, એટલે માગી શકતા હતા કે ભાઈ હજી અમને 2% ડિવિડન્ડ જુઓ. પણ અહીંયા નોન પાર્ટિસિપેટિંગમાં વધારાના 2% ડિવિડન્ડ મેળવવાનો હક રહેલો નથી. કંપનીમાં નફો વધેલો પણ વધારાનું ડિવિડન્ડ માગી શકશે નહીં, તો એને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછીના એટલે આ 2 પ્રકાર એટલે 6 થયા. હવે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટિબલ એટલે રૂપાંતરિત અને નોન કન્વર્ટિબલ એટલે બિન રૂપાંતરિત. તો જે પ્રેફરન્સ શેરના નાણાં અમુક ચોક્કસ સમયે કે મુદતે ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય તો એને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે રૂપાંતર થશે, કેટલાનું રૂપાંતર થશે, એના માટે અંશતઃ રૂપાંતરિત અને સંપૂર્ણ રૂપાંતરિત એટલે પાર્ટલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, નોન પીસીડી પાર્ટલી કન્વર્ટિબલ અને ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર તો કે જે પ્રેફરન્સ શેરના નાણાં પૂરી આયુષ્ય દરમિયાન ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી, એટલે કાયમ માટે પ્રેફરન્સ શેરનો પ્રેફરન્સ શેર જ રહેતો હોય તો એને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ પ્રેફરન્સ શેરના 8 પ્રકાર પૂરા થયા. હવે ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર તો કે જે પ્રેફરન્સ શેર નથી તે તમામ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે. ઇક્વિટી શેર ધરાવનાર વ્યક્તિને કંપનીની સામાન્ય સભામાં મતદાન કરવાનો, ભાગ લેવાનો અધિકાર મળે. પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફા ઉપર ઇક્વિટી શેર હોલ્ડરોને સંચાલકોની ભલામણ મુજબ શેર હોલ્ડર ને કંપનીને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. કંપનીના ચાલુ વર્ષનો નફો, ગત વર્ષનો નફો અને એકત્રિત અનામતો અથવા તો ભવિષ્યના નફાની શક્યતા હોય તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખી દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. પણ ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાનો ચોક્કસ કોઈ દર નથી અથવા તો ફરજિયાત ડિવિડન્ડ ચૂકવવામાં અથવા મળશે જ એવું નક્કી નથી. સંચાલકો નક્કી કરે, સારો નફો હોય તો જ ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ મળી શકશે. આમ કંપનીના વિસર્જન સમયે કંપની પાસે રહેલા ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પરત કર્યા બાદ જો રકમ વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરને લાસ્ટમાં રકમ મળશે અથવા ન પણ મળી શકે. એટલે ડિવિડન્ડની બાબતમાં અને વિસર્જન સમયે મૂડી પરત કરવાની બાબતમાં સૌથી અંતે હક રહેલો ઇક્વિટી શેર હોલ્ડરને, એટલે ડિવિડન્ડની કોઈ ખાતરી નથી અને વિસર્જન સમયે મૂડી પણ પૂરેપૂરી મળશે એવું કોઈ ચોક્કસ નથી. માટે ઇક્વિટી શેર હોલ્ડરો જે કંપનીના સાચા માલિકો અને ઇક્વિટી શેર હોલ્ડરો એ જ તમામ કંપનીનું જોખમ ઉઠાવે. આમ ઇક્વિટી શેર મૂડી એ કંપનીની મુખ્ય શેર મૂડી. કોઈ પણ કંપની અસ્તિત્વમાં આવતી વખતે એને ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત એક ગુણ માટે આવે કે કંપનીની કઈ મૂડી એ મુખ્ય શેર મૂડી કહેવાય, તો ઇક્વિટી શેર મૂડી. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી ₹1 હોવી જોઈએ. જે પણ એક ગુણ માટે આવે કે કંપની ધારા મુજબ ઇક્વિટી શેરની ઓછામાં ઓછી દાર્શનિક કિંમત કેટલા રૂપિયા હોવી જોઈએ, તો ₹1. ₹1થી નાની કિંમતનો કોઈ શેર હોઈ શકે નહીં. અને વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપની શેરની મૂળ કિંમત 1 અથવા 10 અથવા ₹100 હોઈ શકે. એટલે દાર્શનિક કિંમત ₹1 પણ ઇક્વિટી શેર હોઈ શકે, ₹10ની દાર્શનિક કિંમત હોઈ શકે અને ₹100ની દાર્શનિક કિંમતનો ઇક્વિટી શેર હોઈ શકે. તો અહીં સુધીમાં મિત્રો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરના પ્રકારો અને કંપનીના પ્રકારોની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રશ્ન સાથે ફરીથી મળશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.